બીજા મુદ્દાની વાત કરીએ તો ભાવનગરના ઘોઘા ગામની દરિયાઈ પ્રોટેક્શન દિવાલ છેલ્લા 30 વર્ષથી તૂટેલી છે, પણ તેને ફરી બનાવવા તંત્રના 4 વિભાગોની સહમતિ જ નથી બનતી। પરિણામે દરિયાઈ હાઈટાઈડ આવે ત્યારે પાણી સીધું ગામમાં ઘૂસી જાય છે, લોકોનું જીવન જોખમમાં મુકાય છે, ઘરોમાં પાણી ઘૂસે છે અને અનેક પરિવારોને સ્થળાંતરણ કરવું પડે છે। અંગ્રેજોના સમયમાં બનેલી આ 1121 મીટરની સુરક્ષા દિવાલ 1996 અને 98માં તૂટી। ત્યારથી લોકો દર વર્ષે તંત્રને રજૂઆત કરે છે, છતાં આજ દિન સુધી ફક્ત વિચારણા સિવાય કંઈ થયું નથી। ગુજરાત મેરીટાઈમ બોર્ડ, લાઇટ હાઉસ, પંચાયતના માર્ગ મકાન વિભાગ અને અલંગ મરીન બોર્ડ આ 4 વિભાગો એકબીજા પર જવાબદારી ધકેલી રહ્યા છે। 2021માં સમિતિ બનાવી અને 2023માં મંજૂરીનો રિપોર્ટ મોકલી દેવામાં આવ્યો હતો, પરંતુ 2 વર્ષ બાદ પણ આ 1121 મીટરની દિવાલમાં માત્ર 21 મીટરનું જરાક કામ કરી તંત્રએ પોતાને સંતોષ થયો કહી દીધું છે અને કોઈપણ પ્રકારની કાર્યવાહી હજુ સુધી કરવામાં આવી નથી અને આ દિવાલ છેલ્લા 30 વર્ષથી તૂટેલી હાલતમાં છે, છતાં પણ સ્થાનિકોને હવે આ જે મુશ્કેલી છે તેમાંથી રાહત મળતી નથી ને ત્યારે અનેક પ્રશ્નો તંત્રને પણ થઈ રહ્યા છે। ત્યારે આપણી સાથે વિરોધ પક્ષના નેતા બળદેવ સોલંકી જોડાઈ ગયા છે। બળદેવભાઈ, દિવાલ સાથે તંત્ર પણ જમીનદોસ્ત થઈ ગયું છે, શું કહેશો? ખરેખર આપણે વાત જોઈએ તો છેલ્લા લગભગ 10 વર્ષથી ઘોઘા ગ્રામ પંચાયતની માંગ છે, ઘોઘા તાલુકા પંચાયતની માંગ છે, પરંતુ આજ સુધી તંત્રએ ક્યારેય પણ ઘોઘાની દિવાલ સામે જોયું નથી। જ્યાં દરિયાકાંઠો છે, દરિયાકાંઠે વસનારું ગામ એટલે ઘોઘા છે। ઘોઘાની અંદર આવતા જે કાંઈ પણ પ્રવાહો છે દરિયાઈના, એને રોકવા માટે પ્રોટેક્શન દિવાલ હતી જે ઘણા સમય પહેલા તૂટી ગઈ છે, પરંતુ આજે ઘોઘાની દિશા જોઈએ તો આ સરકારી તંત્રના પાપને કારણે થઈને એક પ્રોટેક્શન વોલ નથી બની શકતી, જેના કારણે થઈને ઘોઘા ગામની અંદર જે પીવાનું પાણી છે એ ક્ષારયુક્ત આવી રહ્યું છે। કંઈક ને કંઈક સરકારની બેદરકારી અને તંત્રની બેદરકારીને કારણે ઘોઘાના જે વતનીઓ છે એને બહુ હાડમારીનો સામનો કરવો પડી રહ્યો છે। તંત્ર શા માટે થઈને આંધળા બેરું થઈ રહ્યું છે એ આપણને સમજાતું નથી। અવારનવાર તંત્રને એને જે કાંઈ પણ વિભાગો લાગતા વળગતા હોય, સિંચાઈ હોય, માર્ગ મકાન વિભાગ હોય, આ તમામ વિભાગોને અમે અહીંયાથી સૂચનાઓ પણ આપેલ છે તેમજ રજૂઆતો પણ કરેલ છે, પરંતુ જે આંધળીબેરી સરકારની અંદર કોઈ સાંભળવા વાળું નથી, તે જ રીતે આપણને સૌ જગ્યાએ જોવા મળી રહ્યું છે। બળદેવભાઈ, 1996-98માં દિવાલ તૂટી ગઈ તે બાદ નાગરિકોએ પણ રજૂઆત કરી છે, તો હવે જો નાગરિકો રજૂઆત કરી રહ્યા છે તો તંત્ર શું જવાબ આપી રહ્યું છે? ચોક્કસપણે જે રીતે માઠા વચનો આપતા હોય છે એ જ રીતે આજે લોકોને કહી રહ્યા છે કે અમે કરાવી આપશું। જ્યારે પણ ચૂંટણીઓ આવતી હોય છે ત્યારે ચોક્કસપણે મત લેવા માટે થઈને રાજનેતાઓ ત્યાં જતા હોય છે અને ચૂંટાઈને પોતાના મત પણ લઈ લેતા હોય છે। ત્યારે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સભ્યોની પણ નૈતિક જવાબદારી ઊભી થાય છે કે કંઈક ને કંઈક તંત્રને સાથે રાખી અને કંઈ પણ બીજી જગ્યાએ જ્યાં આર્થિક બળદેવભાઈ, તંત્રને આ 30 વર્ષથી જે દિવાલ તૂટી ગઈ છે તે દેખાતી નથી। હું એ જ કહેવા માંગુ છું કે જ્યારે આ તંત્ર અને સત્તામાં બેઠેલા સત્તાધીશો કોન્ટ્રાક્ટરોને જે એના મળતિયાઓ છે એને લાભ કરાવવા માટે થઈને આયોજનોની અંદર એને લાભ થાય તેવા કામો લેતા હોય છે, જ્યારે લોકોને રોજબરોજની પડતી મુશ્કેલીઓને નિવારણ લાવવા માટે થઈને જ્યારે અહીંયા ચૂંટાયેલા પ્રતિનિધિઓએ આયોજન કરવાનું થતું હોય છે, તે આયોજનની અંદર આ પ્રોટેક્શન વોલ જે રક્ષણ દિવાલ છે એનું કામ લેવાતું નથી। કંઈક ને કંઈક તંત્રની બળદેવભાઈ, હવે આ મુદ્દા પર વિપક્ષ કેટલું સક્રિય છે? ચોક્કસપણે અમે દર 3 મહિને આ વિષય ઉપર તંત્રનું ધ્યાન દોરતા આવ્યા છે અને દોરતા રહીશું। ચોક્કસપણે એક ઘોઘાથી લઈને ભાવનગર સુધી ડેલિગેશન આવેલું, ત્યારબાદ ભાવનગરથી લઈ તાલુકા પંચાયત સુધી મોટા ભાગની રેલીઓ પણ કાઢવામાં વિપક્ષ દ્વારા આવેલી છે, પરંતુ સત્તાધીશો અને કોઈને પણ પેટનું પાણી હલતું નથી। ચોક્કસપણે આ બાબત ઉપર જો આવનારા દિવસોની અંદર 7 થી 8 દિવસમાં તંત્ર કે સરકાર સફાળું નહીં જાગે તો વિપક્ષ એની ભૂમિકા ભજવવામાં પાછું નહીં પડે। જી બિલકુલ બળદેવભાઈ, જોડાવા બદલ આપનો આભાર।